હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર દરેક ક્ષેત્રે નંબર 1 રહે એ માટે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો, પદાધિકારીઓ તેમજ કમિશનરશ્રી અને અધિકારીઓ, કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવીને દરેક ક્ષેત્રે સુરત અત્યાધુનિક બનાવવાની સાથે રોડ રસ્તા કાયમી ધોરણે વ્યવસ્થિત રહે એ હેતુથી સુરતના મહત્વના બધા જ રોડ તેમજ સોસાયટીના ગલીઓના પણ રોડ આરસીસીના બનાવવાનું મોટા પાયે અભિયાન ચલાવાયું છે। રોજબરોજ સુરત શહેર વિસ્તારમાં આવેલી તમામ નવી જૂની સોસાયટીઓ તેમજ સુરત શહેરની કોટ વિસ્તારની ગલીઓ હવે આરસીસીની બની એક નવું આગવું કાયમી સ્થાન શોભાવી રહી છે। આજ રોજ ખૂબ જ મોટા પાયે અસંખ્ય વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઠેર ઠેર આરસીસીના રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા, પરંતુ વડોદરા ખાતે હરણી તળાવમાં બનેલી જાનહાની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી દરેક નેતાગણ ખાતમુહૂર્તના કાર્યક્રમોથી અળગા રહ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। બધા ખાતમુહૂર્તના કાર્યક્રમો બિલકુલ સાદાઈથી યોજવામાં આવ્યા, તેનો ચિતાર ભાજપના કોર્પોરેટર અને ખડી સમિતિના અધ્યક્ષ શ્રી દીપનભાઈ દેસાઈ, કોર્પોરેટર શ્રી રાજેશભાઈ રાણા, વોર્ડ પ્રમુખ શ્રી રજનીશભાઈ દેસાઈ, મહિલા વોર્ડ પ્રમુખ શ્રીમતી અમીષા, ફરોકભાઈ રોવાલા, માયાકુમાર, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, મહામંત્રી નિલેશભાઈ પટેલ, શહેર બક્ષી પંચ મોરચાના મહામંત્રી હરીશભાઈ પટેલ, અન્ય આગેવાનો ફરોકભાઈ કેરસી રૂવાલા, દસ્તુરકુમાર બાવાજી, આનંદભાઈ ગાંધી, શહેર ઉપપ્રમુખ રસિકભાઈ પટેલ વગેરે ખાસ હાજરી આપી શહેર વિકાસ સંદર્ભે પોતાના મંતવ્ય રજૂ કરી સુરત મહાનગરપાલિકાના શાસકો, પદાધિકારીઓ અને કમિશનર શ્રી અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, જનાદેશમાં આપનું સ્વાગત છે અને જનાદેશ તે હિન્દીમાં પણ આપનું સ્વાગત છે। જનાદેશ અખબાર, આપકી તલાશ અખબાર, સાથે સાથે આપણા ગુજરાત મરાઠી અને સુશીલા ટાઈમ્સ અંગ્રેજી અને આપણે દરવાજા બીજા અંગ્રેજી, એમાં આપનું સ્વાગત છે। અમિતા રૂવાલા, ફરોક રૂવાલા, રાજીવ ચૌધરી સાથે વિવેકસિંહ અને રોશની આપનું સ્વાગત કરશે। આજે હું અત્યારે સુરત શહેરના વિકાસ ચોરીને ચોટે ફેલાઈ રહ્યો છે। સુરત શહેરના વિકાસ માટે સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ, પદાધિકારીઓ ચારેક ઓર અત્યારે લોકોને પોતાની શક્તિનો પરચો દેખાડી રહ્યા છે। દરેક ક્ષેત્રે જે જૂના રોડ છે તેને આરસીસીના રોડ એટલે કાયમી નવું સ્વરૂપ 25 વર્ષ સુધી સુરત શહેરનું નામ અગ્રસર રહે એટલા માટે તમામ પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણી સાથે દીપન દેસાઈ છે, રાજુ દેસાઈ છે, અમારા વોર્ડ નંબર 20ના પ્રમુખ રાજેશ દેસાઈ છે, અમારા વોર્ડ નંબર 20ના મહામંત્રી નિલેશ પટેલ છે, તેમજ અમારા શિક્ષણ સમિતિના સભ્ય રાજેન્દ્રભાઈ છે, સાથે જ અમારા ઉપપ્રમુખ છે અને સાથે જ અમારા બક્ષી પંચ મોરચાના મહામંત્રી હરીશભાઈ, સાથે આનંદભાઈ લોકો છે। ચાલો આપણે દીપેનભાઈના મુખ્યથી સાંભળીએ કે આજે દીપેનભાઈ એમના અંદર જે ખડી સમિતિના સભ્ય પણ છે, કોર્પોરેટર પણ છે, અને આ દીપેનભાઈ અત્યારે કહેશે કે આજે કેટલી જગ્યાએ આ વિકાસના કામોની ગતિ કેટલી તેજ પકડે છે। દીપનભાઈ દેસાઈ। સુરતનો વિકાસ ચાલે છે ભારતીય જનતા પાર્ટીના શાસન પછી, હવે કહેવાની જરૂર નથી, કારણ કે દેશના જે સર્વેક્ષણમાં જ સુરતનો નંબર 1 સસ્તામાં પણ આવ્યો છે અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી દુનિયામાં 4થા નંબરનું સ્થાન આ સુરત શહેર ધરાવે છે। એ વિકાસના ભાગરૂપે આજે મારા વોર્ડ નંબર 20ની અંદર દિનબંધુ સોસાયટીમાં જે પહેલાં ડામરના રોડ થતા હતા એ હવે એનું કાયમી મેન્ટેનન્સ ફ્રી થાય, કારણ કે ચોમાસની અંદર તૂટતા હોય એનું મેન્ટેનન્સ દર વખતે આવતું હોય તો કોર્પોરેશન પર આર્થિક ભાર ઓછું થાય એ ઉમદા હેતુથી હવે આખા શહેરની અંદર જેટલી સોસાયટીઓ છે સોસાયટીઓની અંદર નિઃશુલ્ક એટલે ફક્ત સોસાયટીઓએ 500 રૂપિયા ભરીને ફક્ત અરજી જ કરવાની હોય છે, બાકીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા અને લોકભાગીદાર એટલે મ્યુનિસિપલ કાઉન્સિલર, ધારાસભ્ય, સંસદ સભ્યોની ગ્રાન્ટમાંથી આજે અમને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે આપણા લોકલાડીલા નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની જ્યાં રહેણાંક છે દિનબંધુ સોસાયટીની અંદર પહેલાં ડ્રેનેજ નવીનીકરણનું કામ પૂર્ણ કર્યું, ત્યારબાદ હવે લગભગ 70 લાખના માતબર ખર્ચે રકમે લગભગ 1.5 કિલોમીટરથી ઉપરની જે આરસીસી રોડનું કામનું જે ખાતમુહૂર્ત કર્યું છે જે 1 મહિનાની અંદર આરસીસી રોડ પૂર્ણ થઈને સોસાયટીના નાગરિકોને એની સુવિધાનો લાભ મળતો હોય છે। આમ લગભગ મારા વિસ્તારની અંદર હું કહું તો ઓછામાં ઓછા લગભગ 12મી સોસાયટી છે જેની અંદર આ સીસી રોડનું કામગીરીનું આજે પૂર્ણ થઈ હશે 1 મહિનાની અંદર, અને આવનારા દિવસોની અંદર એવો લક્ષ્યાંક છે કે
લગભગ બધી સોસાયટીઓમાં સીસી રોડ થઈ જાય તો મહાનગરપાલિકાની અંદર પણ મેન્ટેનન્સની થોડી ઓછો થાય અને અમને પણ ફરિયાદો આવનારા દિવસમાં ઓછી મળે રોડ બાબતે એ મુદ્દાથી આપણે આજે આ કાર્યક્રમ દીપેનભાઈ, આજે કેટલી જગ્યાએ આપણા રોડના ખાતમુહૂર્ત થવાના છે અને કેટલા થયા? રોડનું તો એક જ જગ્યાએ ખાતમુહૂર્ત છે અહીંયા, અને બાકી લિંબાયતની અંદર ડ્રેનેજ વિભાગ. મિત્રો, દીપન દેસાઈ કોર્પોરેટર છે, રાજુજી કોર્પોરેટર છે, એની સાથે અમારા રાજેશભાઈ અહીંયા છે, અમારી સાથે અમારા મહામંત્રી છે, અને સતત એ લોકો પ્રજાના પ્રશ્નોને પોતાની પાસે રાખીને પ્રજાના પ્રશ્નોના તમામ નિરાકરણ માટે ખૂબ ઝડપથી અને ખૂબ સારી કામ પતાવે છે. અને દીપેનભાઈ કહ્યું તેમ 25 વર્ષ સુધી આપણે કોઈ ફરિયાદ જ નહીં આવે રસ્તાઓની. દરેક સોસાયટી ખાલી 500 રૂપિયા ભરવાના અને 500 રૂપિયા ભરીને એ લોકોને આરામથી દેવાનું, અને એની પાસે સુરત મહાનગરપાલિકાને ભવિષ્યમાં ખર્ચો નથી. થેન્ક યુ દીપેનભાઈ. દર્શક મિત્રોને ફરીથી સલામ. ફરોગરવાલા, અમિતારુવાલા, રાજુ ચૌધરી, વિવેકસિંહ અને રણસિંહ સાથે આપણે ફરીથી જનાદેશ ચેનલ પર લાવ્યા છીએ. અત્યારે અહીંયાની ટીમ દેખાય છે ને, એ કોર્પોરેટર વત્તા પદાધિકારી અને અધિકારી બંનેની છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ અહીંયા છે. આપણે જોવાનું કે વોર્ડના પ્રમુખ અને મહામંત્રી પહેલાં કોઈ દિવસ કોઈ પણ પક્ષના કોઈ જગ્યાએ દેખાતા ન હતા, માત્ર કોર્પોરેટર આવતા હતા, પરંતુ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ પણ અત્યારે એકદમ સક્રિય દેખાય છે. તેમાં દરેક મોરચાના મહામંત્રીઓ કે પ્રમુખ હોય, તેના પ્રમુખ હોય કે વોર્ડના પ્રમુખ, એ લોકો પણ અત્યારે સક્રિય થયા છે. અત્યારે એક નવાઈની વાતો એ છે કે અત્યારે જે શૂટિંગ કર્યા છે, વિડીયોગ્રાફી કરે છે, એ અમિતા રૂવાલા પોતે છે. બીજી વસ્તુ, અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે આપણી પાસે રાજેશ દેસાઈ છે, એ વોર્ડ નંબર 20ના કાર્યરત સક્રિય પ્રમુખ છે, જોરદાર પ્રમુખ છે. એની સાથે જ અમારા મહામંત્રી પણ છે, આપણે રાજેશભાઈને કે રાજેશભાઈ આપના વિકાસ અને વોર્ડ નંબર 20ના કામો માટે આપો. પહેલાં કેટલાક વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટી શાસન સુરતમાં ચાલી રહી છે, એ ત્યારથી જે વિકાસની હરોળ સુરતે પકડી છે તે વણગંભીર ચાલુ જ રહી છે. અને ધીરે ધીરે એમાં નવા ડેવલપમેન્ટો, નવા વિકાસ. હમણાં જ આપણે જાણ્યું કે આપણા માનનીય મંત્રીશ્રી હીરાપુરનું ઉદ્ઘાટન કરી રહ્યા. આવી અનેકવિધ આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવી ગયા. આવી અનેકવિધ સુવિધાઓ બી આપણને મળવા મળી છે. આ થોડા દિવસો પહેલાં સુરત શહેરને નંબર 1 સિટીનું, ક્લીન સિટીનો એવોર્ડ પણ મળ્યો છે. જેના ભાગરૂપે અહીંયા જે પણ બી કાર્ય સોસાયટીઓ માટે કે આના માટે જે કંઈ બી તકલીફો ઓછી પડે અને એમને સારી સુવિધા મળે અને એમને એમ સંતોષ થાય કે અમારે જો અમે ટેક્સ ભરે એના બદલામાં અમને સારી સુવિધાઓ આપે છે, એવું કામ અમારી ચૂંટાયેલી પાંચ સંગઠનના સભ્યો ભેગા થઈને કરી રહ્યા છે. એ વખતે હું સૌનો આભાર પણ માનું. કોર્પોરેશનના અધિકારીઓ પણ એમાં અમારી સાથે સ્થાપના સાથ મિલાવીને આવે છે અને અમારા દરેક કાર્યની અંદર મદદ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ આભાર માને છે. અમારા પ્રદેશ પ્રમુખ શ્રી, શહેર પ્રમુખ શ્રી, સંગઠનના દરેક સભ્યો જ્યારે અને આજે આ વાત માટે જનાદેશ ચેનલવાળાએ અમને મોકો આપ્યો તો જનાદેશ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવી રીતે આ કાર્યો છે તો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરતા રહે એવી અમને આપે છે. મિત્રો, મને અત્યારે મારા મહામંત્રી બીજું નથી બોલવાનું. દર્શક મિત્રો, અત્યારે મારી બાજુમાં મારા મહામંત્રી ઉભા છે. એમને મારા કાનમાં એવું કહ્યું કે આપણે છે ને તે પાયોનિયર 15 સિટીની અંદર આપણે સુરતનો પ્રથમ કરવામાં આવ્યો છે, અને એમાં પણ આપણે સ્થાન મળીને અત્યારે આપણે એવોર્ડ મળ્યો છે. તો એની સાથે જ આપણે હરીશભાઈને કહીશું કે હરીશભાઈ ભક્તિબંજાણા શહેરના મહામંત્રી છે. હરીશભાઈ, તમે શું કહેવો છો શહેરના વિકાસ બાબતે? ચોક્કસપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં જે ડૂબની રાજકોટની પ્રગતિ થઈ છે, અને એમાં અમારા જનપ્રતિનિધિઓ અને અમારા શહેરના હોદ્દેદારો, અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેતૃત્વમાં અનેક કામો અને અવિરત થયા છે અને મિત્રો, અત્યારે આપણે CR પાટીલ સાહેબના ઘર આગળ દિનબંધુ સોસાયટી આગળ છે, જ્યાં સોસાયટીના રોડ RCCના બનવાનું અત્યારે ખાતમુહૂર્ત થયું, અને અત્યારે મારી સાથે છે, નામ બોલો. રાજેશભાઈ રાણા, ધર્મેશ પટેલ, નિલેશ પટેલ, હરીશભાઈ પટેલ, આનંદ ગાંધી. દોસ્તો, અવનવી સુરત શહેર વિકાસને પંથે, સુરત સિદ્ધિઓના શિખરે એના એક જોરદાર એપિસોડની અંદર અમે આપને બધાને એક સાથે લાવીશું, એક દરેક જગ્યાએ લઈ જઈશું, કારણ કે જનાદેશ પણ સુરત શહેરના વિકાસમાં. તો ચાલો આપણી પાસે એક બીજા મહાનુભાવ છે, એમને પણ એમનું નામ પૂછીએ અને સુરત શહેરના વિકાસ બાબતે કંઈ કહે. મિત્રો, જનાદેશ ચેનલ, જનાદેશ પેપર, અખબાર દૈનિક, સાથે આપકી તલાશ અખબાર હિન્દી, સાથે છે તે આપલા ગુજરાત મરાઠી, સાથે છે ઇંગ્લિશ પેપર 2, એક છે તે સુશીલા ટાઈમ્સ અને બીજું છે
એક આપણે સેલવાસા મિરર અને આ બધા જ અખબારોની સાથે એક વંધાર ચાલી રહી છે. એની સાથે અમે આ બધાને એક સાથે કાર્યકર નાનામાં નાના કાર્યકરની સુરતમાં શું ભૂમિકા છે, સુરતના વિકાસમાં એ લોકો શું કાર્ય કરે છે. મેં પહેલાં જ કહું તેમ પહેલાં કોર્પોરેટરના માથે બધી જવાબદારી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ શહેરના જે વોર્ડના પ્રમુખો, શહેરના પ્રમુખોને ચાર તો નહીં, પણ વોર્ડના પ્રમુખોને, વોર્ડના મંત્રીઓ, વોર્ડના કાર્યકરોને પણ તૈયાર કર્યા છે. અહીં આપણે સાથે પ્રમુખ બી છે, મહામંત્રી છે, આ લોકો બધા સતત કાર્યરત રહે છે અને તમામ સમય કાર્યકરો અત્યારે આપણી સાથે મળીને ખૂબ સરસ કામ કરે છે. જનાદેશ ચેનલ, અમિતા રૂવાલા, ફરૂખ રૂવાલા, રાજુ ચૌધરી, વિવેકસિંહ અને રોશની આપને જનાદેશમાં સલામ કરે છે. ચીફ રિપોર્ટર એરવદ ફરૂખભાઈ, કેરસી રૂવાલા, દસ્તુર કુમાર બાવાજી અને અમીર શાહ ફરૂખભાઈ રૂવાલા, માયા કુમાર, જનાદેશ ન્યૂઝ સુરત.